વિશ્વભરમાં રીફાઈ સાહેબની મોટી ગાદીથી પ્રખ્યાત સુરત વરિયાવી ભાગોળ સ્થિત રીફાઈ સિલસિલાની ભારત તેમજ એશિયા ખંડમાં સર્વપ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાનકાહે કલામ ગૌસ રીફાઈમાં વાર્ષિક ઉર્સ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં રીફાઈ સિલસિલાના હાઝિર સજાદા નશીન સૈયદ અલાદુદ્દીન હસન અલી શાહ રીફાઈ અને પ્રમુખ પીરઝાદા સૈયદ લતીફુદ્દીન રીફાઈ સાહેબની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રીફાઈ સૂફી પંથના સ્થાપક ઉમૈય બેદા ઇરાક સ્થિત સૂફી સંત હઝરત સૈયદ અહેમદ કબીર માસુકુલ્લા રીફાઈનો 868મો વાર્ષિક સંદલ વ ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવવામાં આવશે. સાથે જ ભારતમાં સર્વપ્રથમ સુરતમાં રીફાઈ સિલસિલાની શરૂઆતનો 846મો અને વરિયાવી બજાર રીફાઈ સાહેબની મોટી ગાદીમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ રહીમ રીફાઈનો 796મો તેમજ હઝરત સૈયદ અહમદ હબીબ અબ્દુલ રહીમ રીફાઈનો 675મો ઉર્સ શરીફ અને સજદાના નશીન હઝરત સૈયદ નસીબુદ્દીન અબ્દુલ રહીમ મહેબૂબુલ્લાહ રીફાઈનો 346 વાર્ષિક ઉર્સ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં તારીખ 19 નવેમ્બર 2024 મંગળવારના સાંજે પરચમ કુશાઈ, રાત્રે મિલાદ શરીફ, ખત્મે રીફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવી. તારીખ 24 નવેમ્બરે રવિવારે સવારે 8 વાગે ખાનકાહ શરીફથી ભવ્ય જુલુસ કરવામાં આવ્યું, જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યું. જુલુસમાં દેશ વિદેશમાંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા. ત્યારબાદ સાંજે અસરની નમાઝ પછી સંદલ શરીફ ચડાવવામાં આવ્યો અને સાંજે આમ નિયાઝ લંગરે રીફાઈ અને રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબી રીફાઈનો જલાલી જલસો યોજાયો. નસ રીફાઈની ખાસ નિયાઝ અને તારીખ 25 નવેમ્બર સોમવારે રસ્તે કુલ શરીફથી ઉર્સ પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરી સાહેબ, પીએસઆઈ જીકે રાઠોડ, એ સૈયદ, પીએસઆઈ એસ અંસારી સાહેબ તેમજ લાલગેટ પોલીસ સ્ટાફ એ સ્ટેન્ડ બાય રહી પોતાની ફરજ નિભાવી હતી. તે બદલ રીફાઈ ગ્રુપ મોટી ખાનકાહ સુરત તરફથી પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह आज खानकाह कला गौस रिफाई और मारूफ रिफाई साहब की बड़ी गादी मुबारक बाबुल मक्का शहर सूरत में हर साल की तरह इस साल भी बड़ी शान और शौकत से और बड़ी धूमधाम से सरकार सैयदना अहमद कबीर माशकुल्लाह रिफाई का 868वां और हिंदुस्तान में सिलसिले रिफाइया की आमद का 796वां सालाना उर्स शरीफ और हिंदुस्तान के ताजदार रिफाइयत बर्रे सगीर में सिलसिले रिफाइया के परचम हक़ को बुलंद करने वाले सरकार सैयदना अब्दुल रहीम महबूबुल्लाह रिफाई का 346वां सालाना उर्स शरीफ बड़ी शान और शौकत से अल्हम्दुलिल्लाह मनाया गया। और आज सुबह में यह का जुलूस अमर व मोहब्बत का पैगाम लेकर निकला और शहर के मुख्तलिफ मकामात पर गश्त करता हुआ दोबारा खानकाह शरीफ पर आकर इख्तिताम हुआ। उसके बाद नमाज असर आस्तान मुबारक सरकार सैयदना अब्दुल रहीम महबूबुल्लाह रिफाई पे संदल शरीफ की रस्म अदा की गई और उसके बाद हर साल की तरह आम नियाज यानी कि लंगर रिफाई गौस रिफाई का इंतजाम किया गया। इसमें तकरीबन 15 से 17 हज़ार लोग एक अंदाजे के मुताबिक इसमें शामिल होते हैं और शहर सूरत में इसमें आम नियाज होती है। किसी को दावत नहीं, जो भी चाहे आए, अल्लाह ने जिसके नसीब का रिज़्क़ लिखा है वो आकर यहाँ पर सरकारी रिफाई का लंगर खाकर जाता है। और इस उर्स मुबारक के नूरानी मौके पर हिंदुस्तान और बर्रे सगीर के दूसरे ममालिक और यहाँ तक कि USA, कनाडा और साउथ अफ्रीका के मुख्तलिफ और लंदन के मकामात से भी कई मुरीदीन और खुलफा इसमें शामिल हुए और कश्मीर से लेकर कन्याकुमारी तक तमाम अक़ीदतमंद मुरीदान रिफाई, आशिकान रिफाई खानकाह गौस रिफाई में हाजिर होकर सरकार रिफाई के फैज़ से फैज़याब हुए। अब कल इंशाअल्लाह अब कुछ ही देर में इंशाअल्लाह ताला रातीब रिफाई का शानदार जलाली जलसा शुरू होगा और कल खानकाह में खानदान वालों की चादर पेशी के साथ रस्म कुल की दुआ और शरीका खाने के साथ उर्स शरीफ का इख्तिताम होगा। अस्सलाम वालेकुम रहमतुल्लाह। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।